નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અગાઉ 4 મહિના પહેલા તરસાલી વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થી દ્વારા ક્લાસમાં મસ્તી કરતી વખતે વિદ્યાર્થીના આંખમાં પેન ઉડીને આંખમાં વાગતા તેને ઈજા પહોંચી હતી, જેને લઈને વાલી અને પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ સ્કૂલ ખાતે દોડી આવ્યા છે. અગાઉ 4 મહિના પહેલા તરસાલી વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થી દ્વારા ક્લાસમાં મસ્તી કરતી વખતે વિદ્યાર્થીના આંખમાં પેન ઉડીને આંખમાં વાગતા તેની ઈજા પહોંચી હતી, જેને લઈને વિદ્યાર્થીના પિતા વિદ્યાર્થીને એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને તેની આંખનું ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ ત્યારથી આજ દિન સુધી શાળા દ્વારા કોઈ પણ સહાય કે પ્રતિક્રિયા ન મળતા છેલ્લા 4 મહિનાથી ધક્કા ખાતા વાલી આજે પેરેન્ટ્સ એસોસિએશન સહિત પ્રિન્સિપાલને મળવા આવી પહોંચ્યા હતા. 4 મહિના થયા હવે બાળકની આંખો બંને તો જતી રહેશે એવું અમે તો વિચારીએ, કારણ કે એનું કોઈ ઓપ્શન જ નહીં મળ્યું અમને. હવે છોકરાને કઈ રીતે અમે અમારી જે યથાશક્તિ પ્રમાણે અમે સારવાર તો કરાવી, મારા દીકરાની આંખો ગુમાવી નાખી. હવે આ પ્રોબ્લેમ તો સ્કૂલનો છે, અમારો કોઈ પ્રોબ્લેમ અમારાથી તો કોઈ અમારા બહાર નથી બન્યું કે કોઈ જગ્યાએ નથી બન્યું, અને સ્કૂલ તો એવું બન્યું છે સ્કૂલવાળાએ હાથ અધ્ધર કરી નાખ્યા. હવે અમારે તો અમારા બાળકને આંખો મળે અને અમારા બાળકને જીવન મળે એવી અમારી માંગ છે, કારણ કે અત્યારથી અમારું બાળક જીવન ગુમાવી નાખે, કાલે એનો પરિવાર કેવી રીતે થશે? ડોક્ટરે એવું કીધું ઘા ઊંડો પડેલો છે, આંખમાં ટાંકા લીધેલા છે ક્રિકીમાં, એટલે એ ક્રિકીના ટાંકા તો તમારે લાઈફ ટાઈમ રહેશે જ, એ તો એનાથી કોઈ એ થતું નહીં. કોઈ પણ ઘા પડતો હોય આપણા શરીર પર એટલે એ ઘા કેવો દેખાય છે એવી રીતે કાયમ માટે દેખાશે. ઝાંખું ને એક આંખ તો ગઈ જ છે, બીજી આંખે ઝાંખું દેખાય છે. એ આંખમાં જે ઘા પડ્યો છે એના કારણે બીજી આંખમાં ઝાંખું દેખાય. સ્કૂલની જવાબદારી, સ્કૂલની અંદરથી અમને ખાલી એટલું કીધું આ તમારા છોકરાને વાગ્યું છે, આવીને તમે લઈ જાઓ. અત્યારે પહેલા અમને ડોક્ટરને તપાસ કરાવીને તો ડોક્ટરે કીધું સાહેબ આ તો કે પોલીસ કેસ છે તમારા છોકરાનો, પોલીસ કેસ કરીને સાહેબ પોલીસ કેસ કરવા જઈશ તો મારા 2-3 કલાક નીકળી જશે અને મારા છોકરાની આંખ બગડી જશે. એટલે મેં કહ્યું સાહેબ અત્યારે નહીં કરું, મારે કરીશ તો હું પછી કરીશ, કીધું જે કંઈ કરવું છે. મારા અત્યારે ટ્રીટમેન્ટની જરૂર છે, પોલીસની જરૂર મારે નથી કીધું. એટલે એવું કરીને મેં સહી કરી આપી હતી ડોક્ટરને. સ્કૂલ તો હાથ અધ્ધર કરીને જ ઊભી રહી છે. સ્કૂલ અત્યારે કોઈ મદદ કરવાની વાત નથી કરતી, અને સ્કૂલ તો એમ જ કહે છે અમારી કોઈ જવાબદારી બનતી નથી એમાં. અને માંગણી કરી હતી કે વિદ્યાર્થીને આંખમાં જે ઈજા પહોંચી છે, જેને લઈને વિદ્યાર્થીનું ભવિષ્ય બગડી ગયું છે, તેને લઈને શાળા દ્વારા તમામ ખર્ચ પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી સાથે આજે વાલી તથા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ સહિત આગેવાનો આજે ઉમા વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. જુઓ કે તરસાલી ખાતે ઉમા વિદ્યાલય સ્કૂલ આવેલી છે, એક રેપ્યુટેડ સ્કૂલ કહેવાય, ગ્રાન્ટેડ કહેવાય. આજ દિન સુધી એવી કોઈ ફરિયાદ અમને આવી નથી ફીસ બાબતે કે કોઈ જાતને, પણ આજે અહીંયા આવ્યા છે એ ખૂબ જ ગંભીર બાબત છે. 3 મહિના થયા છે આ બનાવ બન્યો કે જેનામાં એક જે વિદ્યાર્થી છે એને પોતાની આંખ ગુમાવી છે, સાથે સાથે બીજી આંખમાં પણ તકલીફ થઈ છે. પણ આજ દિન સુધી સ્કૂલ સંચાલક દ્વારા એવું કોઈ જાતની એવી કાર્યવાહી નથી કરવામાં આવી, જેથી પેરેન્ટ્સને અને વકીલ સાહેબને સાથે રાખીને વાલી મંડળનો સંપર્ક કરવામાં આવ્યો અને આજે શાળા પ્રશાસનને સવાલ પૂછવામાં આવ્યો કે 3 મહિના થયા સાહેબ, કેમ કોઈ જાતની આ બાળકને કોઈ એવી ટ્રીટમેન્ટ ના મળી, કેમ તમે પ્રાઇવેટ એનામાં તમે ના લઈ ગયા? આંખનો એક સેન્સિટિવ વિષય છે. બીજી વિષય કે એમના જે વાલી છે એ એકદમ સામાન્ય કહેવાય, ગરીબ વયસે પેદલ રિક્ષા ચલાવીને જીઆરડીસીમાં પોતાનું ગુજરાન ચલાવે છે. તો શું એ કારણે આ લોકોનો કેસ તમે આ રીતના દબાવવા માંગો છો? એટલે 3 મહિનાથી કોઈ જાતનું કોઈ કાર્યવાહી ના થઈ, એટલે વાલી મંડળને સંપર્ક કરતા આજે કડક શબ્દોમાં શાળા સંચાલકને અમે કહેવા માંગીએ છીએ કે જે પણ થાય, જે થયું એ ભૂલી જાઓ, પણ હવે તાત્કાલિક ધોરણે બાળકને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એને ટ્રીટમેન્ટ મળે, એની આંખ ગુમાવવાનો વારો ના આવે એ જોઈ શકે. હજુ નાનો છે અને આંખ એ બધા માટે એક મહત્વની વસ્તુ છે. હજુ ભણતર છે, આજે એને ભણવાનું છે, એના મા બાપનો એક સહારો છે. તો તમે આજે 3 મહિના સુધી શું સૂઈ રહ્યા હતા તમે લોકો? એટલે કડક શબ્દમાં કીધું છે ને એ લોકો પણ એવો બાહેધરી આપી છે કે અમારા પ્રશાસનને ઉપર અમે જાણ કરી છે, જે પણ આગળ વાત થશે એ અમને વકીલ સાહેબને સાથે રાખીને આગળ કામગીરી કરશે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.